ગાજરનો હલવો બને છે મારા ઘરે. તો અત્યારે હાન થઈ ગઈ ને તો મેં કહ્યું હલવો બનાવીને રાખી દઉં, કેમ કે અમારે છે ને ઠંડો હોય ને હલવો તો જ મજા આવે, ગરમ ગરમ ખાવાની કોઈને ના મજા આવે. તો બસ આ 1 કિલોની ઉપર છે ગાજર, તો બધા છીણી લઉં અને પછી આને મૂકી દઈએ આપણે દૂધમાં બાફવા. ચાલો આજનો વ્લોગ આપણે ચાલુ કરીએ. मैम शेफ आपसे सीखने आ गया. ધીરે ધીરે અડધા અડધા આવી રીતે આમ કરતો છે, સમજી ગયું? એટલે હેડ ખાતા આમ આમ જો પડાઈ ગયો પડાઈ ગયો. તો છે ને ફ્રેન્ડ્સ, આ બની ગયો આપણો ગાજરનો હલવો. ડન ડના ડન ડન. તો છે ને એકદમ આમાં જે દૂધ પાણી બધું હતું ને એકદમ એબ્ઝોર્બ થઈ ગયું છે. હવે આમાં ખાલી ઘી જ દેખાય છે, મેં ઘી નાખ્યું છે આમાં. તો બસ બની ગયો. તો છે ને પાછો તો મેં છે ને ફ્રેન્ડ્સ ગાજરનો હલવો બનાવીને બ્લોગ રાખી જ દીધો હતો એ દિવસે. બસ એ શૂટ કર્યું પછી નથી શૂટ કર્યું, તો હવે સીધો આજે લઈ લઉં છું. એટલે કે આજે વાર કયો છે? ગુરુવાર. તો ગુરુવાર છે ને, તો અત્યારે સવારના મારું પાર્સલ લઈ આવી ગયું જ. તો પાર્સલવાળા ભાઈને મેં કીધું છે ને તમારે પાર્સલ લઈ આવો, તો શનિ રવિવાર નહીં લઈ આવવાનું, નહીં તો છે ને મારે ધૂળ કાઢ નાખશે મેં કીધું મારો હસબન્ડ. તો અત્યારે પાર્સલ આવી ગયું, ઘરની વસ્તુ મંગાવી હતી, બીજું કંઈ નથી મંગાવ્યું. અને છે ને કાલે પરમ દિવસે છે પાછું મારું એક શૂટ ઓફિસે, તો એ ત્યાં જવાનું છે. તો જો આ વ્લોગમાં થાય તો આપણે કન્ટિન્યુ કરતા રહેવું, નહીંતર પછી બીજા વ્લોગમાં. તો અત્યારે તો છે ને ઘરની કામની શરૂઆત કરું છું. તો હાલો આપણે આપણો પાછો વ્લોગ કન્ટિન્યુ કરીએ. જો અમારી બંસી આવી ગઈ. બંસી આમ જો, બંસી છે ને કાંઈ દૂધ પીવું જોઈએ. બંસી કે દૂધ પીવું ના હે? તો આમાં સુજાતા છે ને એની નાનકડી ઢીંગુલી છે, નાનકડી ઢીંગુલી. અને આમાં ગોદીથી બહુ જ બીક લાગે ને, બીક લાગે. તો હાલો પહેલાં છે ને સુજાતા માટે ચા અસલની હું પીવું અને થોડુંક બંસી માટે દૂધ બને. તો આ સુજાતા છે 12 વાગે આવી છે ભાઈ, 12 વાગી છે રોજ. હમણાંથી તો 12 વાગાડે છે. એવી છે વાયડી, મમ્મી દીકરી વાયડી છે ને, વાયડી છે હે ને. તો હવે પહેલાં ચા બનાવી આપણે. તને કંઈ કરે બીક લાગે? કામ બીક લાગે? ઈ ગોદી દહીં ગોદી એ નથી ખાધું એટલે દહીં હતું ને તો ઈ ગોદી એ તો ફ્રેન્ડ્સ આજે છે ને અમારું પાછું શૂટ છે દર્શનવાણીનું, ભાવના ડેરીનું. તો અત્યારે હું છે ને જાઉં છું ત્યાં 4 વાગ્યા. તો હાલો ત્યાં જાય ને થોડો વિડીયો પાછો બનાવવાનું સ્ટાર્ટ કરશું આપણે, બરાબર? અત્યારે અહીંયા છે ને શૂટ ચાલે છે અને અમે પહોંચી ગયા છીએ, હું ને કબીર. આ બધા છે ને આર્ટિસ્ટ છે જે શૂટમાં આવ્યા છે. મોહિત બહુ ડાયો, બહુ ડાયો. મસ્ત મસ્ત. તો ફ્રેન્ડ્સ આજ ઉત્તરાયણ છે, તો કબીરને જયેશ છે ને પતંગ લેવા ગયા છે અને હું બસ તૈયાર થઈને હવે મારે ઊંધિયું જયેશ લઈ આવી છે ભાવના ડેરીમાંથી. તો બસ ગરમ કરવાનું છે ને પૂરી બનાવવાની, પૂરી કા રોટલી. કોણ આવ્યું જોવા દો. કબુ, અચ્છા પતંગ આવી ગઈ. અચ્છા પતંગ આવી ગઈ. કોઈ નથી લાવ્યો પતંગ, એટલી બધી લાવ્યો. ઓ
તો અત્યારે છે ને કબીરને જયેશ ઉપર પતંગ ઉડાડે છે અને અહીંયા હું છે ને જયેશ સ્પેશિયલ ભાવના ડેરીમાંથી લઈ આવ્યા છે. ત્યાંનું સ્પેશિયલ ઉત્તરાયણમાં બનાવે ઊંધિયું અને શીરો. તો એ બસ અહીંયા કરતી હતી. એના બને એક રીલ શોર્ટ બનાવી લીધી અને હવે રોટલી બનાવી નાખું. પછી જમી લે પછી હું ઉપર ચડું અને પતંગ ઉડાડીએ. તો જોઈ લ્યો કેવું મસ્ત ભાવના ડેરીનું ફેમસ ઊંધિયું અને ઘીનો શીરો તો બહુ મસ્ત હોય ત્યાંનું. અને હાલો તો હું રોટલી ફટાફટ બનાવી અને પછી હું ચડી જાઉં ઉપર. મારો કબીરતા જો ભૂત જેવો થઈ ગયો. કબીર આ કન્યા બાંધે છે. પેલા છે ને બધી પતંગના કન્યા બાંધી લ્યો. સાચું કહું? એ કબીર કેટલી કટ કરી? કેટલી કટ? હા 6 કરી. વારે વાહ. શૈલેષ અંકલ લ્યો આપડી ગઈ. અરે અરે હવે આવી ગયા છો ભાઈ અમારા પતંગ દા શું કહેવાય છે? ધુઆંધાર પતંગ વાળા. ગઈ ક્યાં રહી ભૈયા? મેં અરે આવી ગયા. અમે તો ક્યારના વાટ જોઈએ છે. અમારે બાકી છે જમવાનું. મારા હાથે એક તો મેં જ કાપી રહી. ભગવાન આ તો ગુજરાતી હું તો આજે ખાલી રીલ બનાવવાનું કરતી હતી તો કપાઈ મારી. ચંપલ નાખ ને પગમાં કપી. અરે પણ મને જ તો ઘૂસરી આવી તમે. હાલો હાલો હું ખાઈ લઉં. મને ભૂખ લાગી છે હવે. હાલો ભાઈ હાલો હાલો. પકડી બેઠો હું આમ બીજું. શું ક્યાં હે?